ભગવાન શ્રી રામના જય જયકાર જે છે તે લાગી રહ્યા છે. શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રના નામે લોકો જે છે તે અત્યારે સમગ્ર દેશની અંદર રામ રામના નારા જે છે તે ગુંજી ઉઠ્યા છે. ત્યારે આજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે 22 જાન્યુઆરી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ખુદ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે કોંગ્રેસ પક્ષને પણ જે છે તે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષના હાઈકમિશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સહિતના નેતાઓ જે છે તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 22 તારીખે ઉજવવાનો છે ત્યારે તે ત્યાં ઉપસ્થિત નહીં રહે. ત્યારે મારી સાથે વાતચીત કરવા માટે ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય જે છે કંચનબેન રાદડિયા તે છે સીધી વાત તેમની સાથે કરીશું. બેન, કેટલો યોગ્ય નિર્ણય કહી શકાય કોંગ્રેસનો, કેમ કે 22 તારીખે ભગવાન શ્રી રામનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર જે છે તે નિર્માણ થઈ રહ્યું છે, તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે અને કોંગ્રેસે આવો નિર્ણય કર્યો છે. કોંગ્રેસે હંમેશા શ્રી રામ ભગવાનના વિરોધ કર્યો છે. આ વિરોધ એમનો યોગ્ય ન ગણાય અને આ રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે, એ સર્વ હિન્દુના ભગવાન છે. તો આ ભારત દેશના આખા હિન્દુના ભગવાન છે, એટલા માટે આ નિર્ણય એનો યોગ્ય નથી. દુનિયા આજે રામ મંદિરના નિર્માણથી ખુશ છે. કોંગ્રેસના આ નિર્ણયોની દેશમાં લોકોની લાગણી દુભાવી છે. કોંગ્રેસ પાર્ટી એ 2-4 લોકોથી જ ચાલતી પાર્ટી છે. આ મંદિર ભાજપ અને RSS નું નથી, આ ભારત દેશનું મંદિર છે. આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આમાં રાજકારણ થવું ન જોઈએ. બિલકુલ, મારી સાથે વિનુભાઈ રાદડિયા પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. વિનુભાઈ, ભગવાન શ્રી રામનું મંદિર જે છે તે નિર્માણ થઈ રહ્યું છે, શ્રદ્ધા અને આસ્થાનું આ કેન્દ્ર છે અને આ કેન્દ્રને લઈને કોંગ્રેસ પક્ષ જે છે તેવું કહી રહ્યું છે કે અમે આમંત્રણનો અસ્વીકાર કરીએ છીએ, અમે ત્યાં નહીં આવીએ. કેટલું યોગ્ય ગણી શકાય? અને સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે જો અમને આમંત્રણ મળ્યું હોત તો અમે ત્યાં જાત. આજે રામ મંદિરનું જે 22 તારીખે ભવ્ય અને દિવ્ય મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના હાઈકમિશને જે નિર્ણય લીધો છે કે કોઈ રામ મંદિરના પ્રતિષ્ઠામાં જવું નહીં, એ યોગ્ય નિર્ણય ખોટો છે. અને જે કાંઈ હોય તે આની અંદર રાજકારણ ના લાવવું જોઈએ. રામચંદ્રજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ હતા અને એ સૌના ભગવાન હતા. આજે સબરીને ત્યાં 70 વર્ષે પણ રામ પોતે ગયા છે, આદિવાસી ભીલને ત્યાં એના હેઠા બોર ખાધા છે. એ ભારત દેશના શ્રદ્ધાનું, સંસ્કારનું અને વિશ્વાસનું કેન્દ્ર છે. આમાં રાજકારણ ના લાવવું જોઈએ. કોંગ્રેસ વાળા હંમેશા આનો વિરોધ કરે છે, એ ખોટો છે. જે લોકો ખરેખર હિન્દુ છે તે આમાં આવવા જોઈએ. આજે સરદાર પટેલ પ્રથમ કોંગ્રેસના વડા પ્રમુખ હતા ગુજરાતના, ભારતના, છતાં પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે બનાવ્યું છે. એ કોણે બનાવ્યું વિષય નથી, પણ એ રાષ્ટ્રના નેતા હતા, એ ભારતના સપૂત હતા. તો ત્યાં પણ આજે કોંગ્રેસના લોકો કેવડિયા કોલોની કોઈ આટો મારવા પણ ગયો નથી. તો ખરેખર જો રાજનીતિ કરવી હોય તો આની અંદર, રાજકારણની અંદર રામચંદ્રજી ભગવાન હોય કે સરદાર પટેલ હોય, એ રાષ્ટ્રના નેતા છે, રાષ્ટ્રના ભગવાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. એમાં રાજકારણ લાવવું ના જોઈએ અને આમાં બધાએ દર્શન કરવા અને સરદાર પટેલના પણ ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા જવું જોઈએ. આની કોંગ્રેસના નેતાઓ જે ગુજરાત પ્રદેશના છે એવું કહી રહ્યા છે કે જો અમને આમંત્રણ મળ્યું તો અમે જાત. એ ખરેખર સાચી વાત છે, કારણ કે એ બધા પોતે હિન્દુ છે અને રાષ્ટ્ર સાથે, ભગવાન રામ સાથે જોડાયેલા છે. પોતાનું હૃદય છે એ શ્રદ્ધાનું કેન્દ્ર છે. તો એ બધા ધાર્મિક દ્રષ્ટિએ જોડાયેલા હોય, પણ આમાં તો બધાને ઠેસ પહોંચે. આ નિર્ણય ખોટો છે અને કોંગ્રેસના તમામ પ્રાદેશિક ઘણા બધા નેતાઓએ વખોડી કાઢ્યો છે. અને આ નિર્ણય બેસાર પાર્ટીથી ચાલતો નિર્ણયનો, બેસાર આ ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી કે કોંગ્રેસનો વિષય નથી, પણ હાઈકમિશનરે જે કોંગ્રેસને નિર્ણય લીધો છે એ 2-4 લોકોથી ચાલતી પાર્ટી છે અને એને નિર્ણય લીધો છે. એ નિર્ણય ખોટો છે. આ બતાવી આપે છે કે રામ વિરોધી આ લોકો છે, હિન્દુ વિરોધી છે, રામનો નહીં, એ કોઈના કામનો નહીં. આટલું મારું નિવેદન છે. આમાં બધાએ જવું જોઈએ અને ખરેખર હિન્દુ હોય તેણે રામચંદ્રજી ભગવાન આમંત્રણ, જાહેર આમંત્રણ આપ્યું છે, તો બધાએ જવું જોઈએ અને શ્રદ્ધાથી ત્યાં દર્શન રામલલ્લાના કરવા જોઈએ.
બિલકુલ 22 તારીખે ભગવાન શ્રી રામ જે છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેને લઈને કોંગ્રેસને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે આમંત્રણનો કોંગ્રેસે અસ્વીકાર કર્યો છે અને તેની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સહિતના નેતાઓ જે છે તે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ભાગ નહીં લે. અને સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે કંચનબેન રાદડિયા છે તેમનું એ પણ કહેવું છે કે આ મંદિર જે છે તે ભારતીય જનતા પાર્ટી કે RSS નું નહીં, આ મંદિર દેશવાસીઓનું છે, આ મંદિર રામ ભક્તોનું છે અને કોંગ્રેસે હંમેશા રામ મંદિરને લઈને વિરોધ જ જે છે તે કર્યો છે. કેમેરા પર્સન વિજય પરમારની સાથે પ્રદીપ કચિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.